કે અમારે જવાનું એક બહુ સ્પેશિયલ જગ્યાએ હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. અત્યારે વાગવામાં થયા છે 8 અને અત્યારે અમે થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી, કારણ કે અમારે જવાનું એક બહુ સ્પેશિયલ જગ્યાએ જે તમને આગળ બ્લોગમાં ખબર પડી જાય, કાં તો કદાચ થંબનેલ જોઈને પણ ખબર પડી ગઈ છે. ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા અને અત્યારમાં જો મીરાબેન ની તો રેડી થઈને ક્રિકેટ રમવા માંડ્યા છે. આવી રીતે હોય ગઈ તૈયાર થઈને ક્રિકેટ રમે છે. બોલો, નવરા થઈ જાય ને એટલે આવું કરવાનું, પછી હવે બગડી જાય ને પછી છેલ્લે જાવટ નાણે મારે ઓલું કરવાનું છે. આજો જો એવા દડાક ફેંકે છે અમાર ડીપુબેન. અમારે બે ચોટલા રી ડીમ્પુબેન પણ થઈ ગયા રેડી. એમ નહીં, અત્યારે જો હવે થોડીક વારમાં જવા નીકળવાના. હવે મમ્મી એક જસ્ટ બાકી છે થોડાક અમથા તૈયાર થવામાં, તો એ તૈયાર થઈ જાય એટલે હવે આપણે થોડીક વારમાં નીકળવાના. અને તમને બ્લોગમાં આગળ હું કહી દઈશ કે કઈ જગ્યાએ જવાનું છે, તો બધા ફટાફટી તમે બધાને થંબનેલ જોઈને ખબર પડી ગઈ ને તો કમેન્ટ કરતા આવજો કે હા અમને ખબર પડી ગઈ છે. બાકી તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે કહી દઈએ કે ક્યાં જવાની અને ક્યાં જવાના હી અને કાં જવાની. બરાબર, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલુ ક્યાંથી કર્યું તું બે? ચાલુ ક્યાંથી કર્યું તું? અમે હા ઠીક છે. જો ભેંસ રહી તે તો કઈ જોઈ નહીં હોય. આ જો એ તો કઈ જોઈએ આ તો વાર તે તો કઈ જોયા નહીં હોય. જો આ પર તો કઈ જોયા નહીં હોય. આ પર રસ્તામાંથી થોડીક વાર તો વાર લાગશે. રસ્તામાં જે ચાલુ કન્ટિન્યુ ચાલુ છે વાડી હવે ના ચાલુ છે ગાડી. અને આડા બેઠા નીંદર આવશે. પડી જાય ક્યાંથી બ્લોગ ચાલુ કર. એમને મારો બ્લોગ છે, પણ તારે આવવું હોય તો તારે થોડુંક બોલવું પડે ને. હું બોલું કે તું કે નહીં બોલ? તમે જે બોલતા હોય બ્લોગમાં તો હું તો બોલું જ છું બ્લોગમાં. તું કે હું બોલું? તમે બોલવું હોય બોલો. તું કે તું હું કહીશ મારા બ્લોગમાં? રાઈટ તો કેવું પડે ને બ્લોગમાં આવવું તો. હાલો વહી ગયા બેન એની જગ્યાએ.
અમે ગયા હતા ને એ જગ્યાનો સીન તો હે ને મેં હે શોર્ટમાં લીધો હોય તો તમે થોડું ઘણું જોઈ લો ને, પણ હું તમને એમને કહી દઉં અમે ગયા હતા કારાહર. હવે કાં ગયા હતા ને હું આવીને કહીશ, કાર રસ્તામાં કહી દઉં, કારણ કે અમારે હે ને બહુ લાંબી કહાની છે તો જવા દો તો હાલશે. તો હું પછી અમે ગયા હતા હિંગળાજબાના મંદિરે, એના શોર્ટ વિડીયો છે જે તમે એડ કરી દીધા. અને અત્યારે અમે જઈએ ગુંદારા. ક્યાં જઈએ? ગુંદારા કા મારા ફઈના ઘરે જઈએ, ત્યાં રામા મંદિર રમાડે તો ત્યાં જઈએ, ત્યાંથી અમે રસ્તામાં તમને કરું. આમ જો આમાં અમે ક્યાં હી ગોતી દો હા ડીપુ એ અમારી અહીંયા હું અને અહીંયા હું ખરું તો ધ્યાન જ ક્યાંક બીજે ફરે છે. અહીંયા જવું આમ જો બધા ફોટા મીરું જો કેવી લાગે છે. મારા ફઈને ઘરે આવ્યા ને તો એટલે અમારે જવાનું તો મારે બીજા ફઈના ઘરે જવાનું છે, પણ અહીંયા મારા ફઈને તેડીને પછી ત્યાં જવાનું છે. એટલે હે ને અમે આવ્યા હતા ને તો એના ઘરે અમે એના ફોટા જોઈ લીધા. આમ જો કેવા અમારી આગળ પડ્યો છે, પણ અમે રાખી. હા હાલો તો ઘરે વાગવામાં થયા હે 2. જો 15 મિનિટ થઈ ગઈ અમે આવ્યા, પથારી કરીને બધું. બાકી 2 વાગે અમે ઘરે આવ્યા ને બસ જો હાવ એટલે થકાઈ ગયું. અને બસ કંઈ નહીં, આજનો બ્લોગ કંઈક આવી રીતે જતો. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમે છે. જો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ પછી એક નવા બ્લોગ સાથે ત્યાં લગી બાય બાય, ટાટા, સી યુ, સબસ્ક્રાઈબ.